નમસ્કાર, જય શ્રી કૃષ્ણ સર વિદ્યાર્થી મિત્રોને. આપ સર્વેનું સ્વાગત છે આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં અગાઉ 20મો પાઠ કમ્પ્લીટ કર્યો અને તમને એની PDF પણ મળી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી આપણો સંપૂર્ણપણે પહેલો જે ભાગ છે, બરાબર, એ ભાગ એટલે કે સાહિત્યિક ભાગ અથવા તો જેને આપણો સાંસ્કૃતિક ભાગ તરીકે ઓળખવામાં આવે છે એવો ચોથો પાઠ છે એ આજે આપણે શરૂઆત કરવાના છીએ, જે છે ભારતનો સાહિત્યિક વારસો. વિદ્યાર્થી મિત્રો, સાહિત્યિક એટલે કે જે લખાણ કરવામાં આવેલા ગ્રંથો છે, પુસ્તકો છે, બરાબર, એ ખરા અર્થમાં આપણો શું છે, એક પ્રકારનો વારસો છે, બરાબર, કે જે આપણા દેશને પ્રગટ કરે છે, આપણા દેશના વિચારોને, લાગણીઓને, એ દરેક વસ્તુઓ છે એને બુકમાં, સાહિત્યમાં એને દર્શાવવામાં આવે છે. અને ભારત જેવા વિશાળ દેશને ઘણી ભાષાઓ અને બોલીઓ છે, અને દરેક બોલીઓ અને ભાષાઓમાં સાહિત્ય છે એ રચાયેલું છે, જેથી આજે આપણે એનો સંપૂર્ણપણે આ પાઠને શરૂઆતથી કઈ ભાષાઓ, કઈ બોલીઓમાં કેવું સાહિત્ય રચાયેલું છે અને આપણો કેવો વારસો, સાહિત્યિક વારસો સમૃદ્ધ છે, એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ આજના વિડીયો લેક્ચરની. તો કે માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કોઈ એક વ્યક્તિ છે, એ પોતાના વિચારો અને લાગણીઓ કોઈ અન્ય વ્યક્તિને પહોંચાડવા માગતા હોય તો એ વ્યક્તિ સાથે વાતચીત કરશે. પણ એક વ્યક્તિએ પોતાના વિચારો લાખો, હજારો વ્યક્તિઓ સુધી પહોંચાડવા હોય અને એક નહીં પણ ઘણી પેઢીઓ સુધી પહોંચાડવા હોય, તો એ બધા વિચારો, ભાવો, લાગણીઓ છે, બરાબર, એ દરેકે દરેક છે એ શેમાં કન્વર્ટ કરી નાખશે? તો કે એક પુસ્તકમાં, બરાબર. અને એ પુસ્તકનો ઘણો ઉપયોગ છે એ દરેક વ્યક્તિ કરી શકશે અને એ એક વ્યક્તિના વિચારો છે એ ઘણા સુધી પહોંચી શકે છે. અને હાવભાવ અને સંકેતો છે એ ચિત્રોનો પણ આપણે આશરો લીધો, બરાબર. આપણે એક્ઝામ્પલ સ્વરૂપે જે કોઈ સંકેત લખીએ, બરાબર, તો કે ભાઈ આ રીતનો જે સંકેત છે, તો કે ભાઈ આ સાથીઓ છે, બરાબર, આ શુભની નિશાની છે, લાભ શુભની નિશાની છે, બરાબર છે. પછી વિવિધ પ્રકારના હાવભાવ છે. અત્યારે આપણે ઇંગ્લિશમાં હાવભાવને મોટા પ્રમાણમાં આપણે અત્યારની લેંગ્વેજ કહીએ તો કે ઇમોજી તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ બધા હાવભાવ છે. એટલે ઘણી વસ્તુઓ છે એ આવતી જાય છે. પછી ધ્વનિઓ એટલે કે બોલીને અમુક શબ્દો છે કર્યા, એટલે એક પ્રકારની લિપિનો પણ ઉદ્ભવ થયો. તો આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થતો, બરાબર. સમયાંતરે એટલે કે જેમ સમય છે એ પસાર થતો ગયો, તેમ વિચારોને વ્યક્ત કરવા માટે આપણે ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થયું. સાહિત્યનું સર્જન કેમ થયું? તો સૌથી પહેલાં તો આપણી ભાષા છે, બરાબર, એ ભાષાને યોગ્ય સ્વરૂપ આપવામાં આવ્યું અને એમાં પછી કોઈ વ્યક્તિ દ્વારા, કવિ હોય, લેખક હોય, એ પોતાની એક પ્રકારની માનસિક વિચારિક શક્તિઓને યોગ્ય સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા શું કર્યું? એને સાહિત્યનું સર્જન કર્યું, બરાબર છે. એક્ઝામ્પલ સ્વરૂપે કરીએ તો ઘણી એવી પુસ્તકો છે, ઘણા એવા ગ્રંથો છે. એક્ઝામ્પલ સ્વરૂપે રામાયણ છે, તો એ પણ એક ગ્રંથ છે, બરાબર. મહાભારત છે, બરાબર. એવા ઘણા ગ્રંથો છે કે જે એક પ્રકારનું ખૂબ જ સાહિત્યિક વારસો તરીકે આપણે ભારતને ગર્વ અપાવે છે. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના 2 ભાગ પાડ્યા છે. પહેલું વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય.
એટલે કે વૈદિક કાળમાં જે કંઈ પણ રચાયેલું સાહિત્યને વૈદિક સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે, અને ત્યાર પછીના એટલે કે વૈદિક સાહિત્ય પછીના જે સમયગાળામાં રચાયેલું સાહિત્યને પ્રશિષ્ટ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત લોકબોલીઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું. બરાબર, લોકબોલી એટલે કે લોકો દ્વારા જે કંઈ પણ બોલવામાં આવે એ ભાષામાં પણ ઘણી બધી સાહિત્યની રચનાઓ છે એ થયેલી છે. તો હવે આપણે જોઈએ ભાષા અને સાહિત્ય. બરાબર, ભાષા અને સાહિત્ય કે ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ છે કે ભારત ઘણા ધર્મો, ઘણી સંપ્રદાયો અને ઘણી ભાષાઓનો દેશ છે. એટલે આપણા ભારતના ઇતિહાસમાં જો નજર નાખવામાં આવે તો ભારતમાં દર સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા ઉપર શું કરી? અસર કરી અને પ્રભાવ પાડ્યો. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પણ પરિવર્તન આવ્યું. એક ભાષા વ્યક્તિ બોલતો હોય, જો એ અન્ય ભાષાના વ્યક્તિ સાથે વાતચીત કરશે તો એના અમુક શબ્દો છે એ પોતાની ભાષામાં ઉમેરશે અને સામેવાળો વ્યક્તિ પણ આ વ્યક્તિની ભાષાના શબ્દો ઉમેરશે. એનાથી શું થયું? તો કે એનાથી ભાષાની સમૃદ્ધિમાં વધારો થયો અને સાહિત્યનું સર્જન છે એ ખૂબ જ ઉચ્ચ પ્રમાણમાં થવા લાગ્યું. પરિણામે નવી ભાષાઓ તથા નવા સાહિત્યનું સર્જન પણ થયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. બરાબર, વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ આજે પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી સરસ અને એક પ્રકારની સમૃદ્ધ કોઈ ભાષા હોય તો એ છે સંસ્કૃત, કે જે આપણા વૈદિક સમયની મહત્ત્વપૂર્ણ ભાષા તરીકે ઓળખાતી. બરાબર છે, એટલે સંસ્કૃત ભાષા છે એ વર્તમાન સમયની દૃષ્ટિએ જોવા જઈએ તો ઓછો ઉપયોગ છે, પરંતુ કોઈપણ ધાર્મિક કાર્ય હોય કે પૂજા વિધિઓનું મોટા પ્રમાણમાં ભાષા છે એ સંસ્કૃતનો જ ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવી એટલે કે કોઈપણ પ્રકારના વિચારો છે એને વ્યક્ત કરવા. બરાબર, કોઈપણ અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ છે કે ભાઈ તમને જે લેંગ્વેજ નથી આવડતી એ લેંગ્વેજનું તમારું પ્રિયમાં પ્રિય કોઈ પણ ફિલ્મ હશે ને તો પણ તમને એટલી બધી એ ફિલ્મોમાં રસ નહીં પડે જેટલી તમારી પ્રાદેશિક અથવા તો તમને જાણતા ભાષા આવડતી હોય. બરાબર, એક્ઝામ્પલ સ્વરૂપે કે ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજનું કોઈ ફિલ્મ છે, તમને કદાચ ઇંગ્લિશ લેંગ્વેજ હજી એટલું બધું ન ફાવતી હોય અથવા તો આવડતી હોય તો તમને ઇંગ્લિશ મૂવીઝ છે અથવા તો ઇંગ્લિશ પુસ્તકો છે એટલી બધી તમને રસપ્રદ લાગશે નહીં કે જેટલી તમને ગુજરાતી અથવા તો હિન્દી લાગશે. બરાબર, એટલે આ એક પ્રકારનું શું છે તો કે ભાષા એક પ્રકારની અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ છે એ હડપ્પા સમયની છે. બરાબર, આ લિપિ આજે પણ ઉકેલી શકાતી નથી અથવા તો ઉકેલી શકાય પણ નથી. એટલે એમાં ઘણા આપણે જોઈ ગયા છીએ કે ચિહ્નો છે એક પ્રકારના થતા એ બધા જે ચિહ્નો છે એ આજે પણ હજી કઈ ભાષાના છે અને કઈ રીતે ઉપયોગ કરવામાં આવતું એનો હજુ પણ કોઈ પણ પ્રકારનો ઉકેલ છે એ આપણે મેળવી શક્યા નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ આપણે પ્રાપ્ત થઈ નથી. બરાબર, તો હવે આગળ વધીએ. મહર્ષિ પાણિની કે જેને સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4th સદીમાં કરી. એટલે કે વિચારો કે આજે આપણું જે વર્ષ ચાલે છે 2020, બરાબર, અને આ 0 વર્ષ એટલે કે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એની પહેલાંની 4 સદી એટલે કે અરાઉન્ડ 400 વર્ષ પહેલાં. બરાબર, એટલે કે અરાઉન્ડ 2500 વર્ષ પહેલાં છે, એ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરવામાં આવી હતી કે જે સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહેવામાં આવે છે. રેડી, જે અષ્ટાધ્યાયી ગ્રંથ રચવામાં આવ્યો હતો એ સંસ્કૃત ભાષામાં હતો. બરાબર છે, પરંતુ આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ
સર્વસ્વીકૃત એટલે કે ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે કોઈ પણ ભાષા બનેલી હોય તો એ ભાષા એટલે કે સંસ્કૃત છે, બરાબર. નાસા જેવી સંસ્થાએ પણ સંસ્કૃત લેંગ્વેજને છે એ માન્ય રાખી છે, કારણ કે એમાં ઘણા પ્રકારના દરેકે દરેક શબ્દોનું ઉચ્ચારણ એટલું બધું સ્પષ્ટ છે કે જેથી છે સંસ્કૃત ભાષા છે એ ખૂબ જ સમૃદ્ધ કહેવાય છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા છે, બરાબર. આપને મોટા પ્રમાણમાં ધર્મ વિશેની ખ્યાલ હોય છે, પરંતુ તત્વજ્ઞાન એટલે કે કોઈ પણ બાબત વિશે વિચારણા કરવી અને એના ઉપરથી નિર્ણય કરવો એ તત્વજ્ઞાન, અને જ્ઞાન અને વિજ્ઞાનની પણ ભાષા કઈ છે તો કે સંસ્કૃત જ છે. રેડી વિદ્યાર્થી મિત્રો, તો આપણે આપણો વારસો છે એ હવે ક્યાંક ને ક્યાંક આપણે એન્ડ તરફ લઈ જવાના પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે આપણે હવે એ ભાષાઓને જરા પણ દરકારા નથી આપતા. હવે તો વિદ્યાર્થી મિત્રો આપણી માતૃભાષા ગુજરાતી ઉપર પણ જોખમ છે એ ઉદ્ભવેલું છે, કારણ કે દરેક વ્યક્તિ છે એ ગુજરાતી બોલતા આજે ક્યાંક જાય તો શરમાય છે, પરંતુ દરેક વ્યક્તિએ પોતપોતાની માતૃભાષા શીખવી જ જોઈએ. હું એમ નથી કહેતો કે આપણી માતૃભાષા ગુજરાતી છે તો આપણે એ ન શીખવી જોઈએ. આપણી માતૃભાષા ધારી લો કે મરાઠી હોય તો મરાઠી શીખવી જોઈએ, આપણી માતૃભાષા તમિલ હોય તો તમિલ શીખવી જોઈએ. એટલે આ રીતે જો આપણે આપણી ભાષાઓને બોલતા અથવા તો એને સમજતા નહીં થઈએ તો આપણી માતૃભાષા પણ એક પ્રકારે સંસ્કૃતની રીતે મૃતપાય બની જશે, લોકો એનો ઉપયોગ કરતા બંધ થઈ જશે. હવે આવે છે પ્રાચીન ભારતીય સાહિત્ય. આપણે ઉપર જોયું તેમ કે બે પ્રકારના ભાગ પાડવામાં આવ્યો છે ભારતીય સાહિત્યમાં. એક છે પ્રાચીન અને બીજું છે પ્રશિષ્ટ અથવા તો વૈદિક સાહિત્ય, બરાબર. તો વૈદિક એટલે શું, બરાબર? એટલે કે વૈદિક એટલે કે જે સમયમાં વેદો રચાણા ને એ સમયગાળો એટલે કે વૈદિક સમયગાળો. હવે આપણે વેદોની વાત કરીએ તો આપણે બધાને ખ્યાલ જ છે કે વેદનો અર્થ થાય છે જ્ઞાન, બરાબર. વેદનો અર્થ શું થાય છે? જ્ઞાન થાય છે. અને આપણા ભારતમાં અને સૌને બધાને ખ્યાલ છે કે ટોટલ કેટલા આપણા વેદો છે તો કે 4, અને દરેકના નામ પણ તમને આવડતા જ હશે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આપણે આટલી માહિતી તો ખબર જ હોય કે ભાઈ ચાર પ્રકારના ગ્રંથો છે, બરાબર. આવી માહિતી આપણે ખ્યાલ હોય, પણ આજે આપણે એમાં વિશિષ્ટ જાણવાના છીએ કે કયો વેદમાં કઈ કઈ બાબત આપેલી છે. આ એમપી પ્રશ્ન બની જાય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એટલે કે ઋગ્વેદ. એમાં 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋચા એટલે કે ટૂંકમાં એક પ્રકારની પંક્તિઓ, બરાબર. એ રીતે આમ આખી આપણે કે ને આપણે જો આ આપણે શું કહીએ તો કે લીટી છે, બરાબર. આપણે એને એક શબ્દ આપી દીધો કે ભાઈ લીટી, એટલે કે આખી આ લીટી, બરાબર. તો એ રીતના 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટાભાગની દેવોને લગતી સ્તુતિઓ છે, બરાબર. સ્તુતિઓ એટલે કે ભગવાનને જ્યારે આરતી સમયે ગાવામાં આવતી હોય, બરાબર, એ બધી સ્તુતિઓ આપવામાં આવેલી છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હોય છે. એમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઉષાને એટલે કે સવારને, બરાબર. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. સપ્ત સિંધુ એટલે કે વિદ્યાર્થી મિત્રો સિંધુ પ્રદેશ, બરાબર. સિંધુ પ્રદેશ એટલે કે આપણું જે જમ્મુ કાશ્મીર છે, અહીંયા આપણું ગુજરાત છે, અહીંયા થોડું ઘણું રાજસ્થાન પણ એમાં ઇન્ક્લુડ થઈ જતું, અને મોટા પ્રમાણનો આખો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો થોડોક વિસ્તાર. આ જે ભાગ હતો એને સપ્ત સિંધુ તરીકે ઓળખવામાં આવતો, બરાબર. સિંધુ નદીની સાથે સાથે બીજી 7 નદીઓ પણ ત્યાંથી વસતી હતી. ત્યારથી જ આપને ખબર છે કે આપણી હડપ્પા સંસ્કૃતિ છે એ વિકસી હતી, બરાબર. હડપ્પા સંસ્કૃતિ છે એ આ જ વિસ્તારમાં વિકસેલી હતી, સિંધુ નદીને કિનારે. એટલા માટે એને સિંધુ સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. તો તમારે યાદ રાખવાનું શું થશે કે ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે અને કેટલા ભાગો છે, બરાબર. મહત્વનું એ છે. અને એમાં વિસ્તૃતમાં જોવા જઈએ શું આપ્યું છે તો કે સ્તુતિઓ આપવામાં આવેલી છે. ક્લિયર? પછી ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી હતી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો હતો. એટલે કે ઋગ્વેદમાં જે કંઈ પણ એક પ્રકારની
સ્તુતિઓ આપી છે એ સ્તુતિઓ છે બોલીએ જઈએ તો કોઈ પણ પ્રકારનો અર્થ નથી નીકળતો, પરંતુ એને જો યોગ્ય લય સાથે અને માધ્યમ સાથે ગાવામાં આવે તો ખૂબ જ એ ઉપયોગી નીવડે છે. તો એ ઋગ્વેદની ઋચાઓને કઈ રીતે ગાવી એનો મહત્ત્વનો ભાગ એટલે કે સામવેદ. એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો સંગીતની ગંગોત્રી તરીકે, બરાબર, સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ ઓળખાય છે તમને પ્રશ્ન પૂછી શકે છે. તો કયો? સામવેદ. રેડી? સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. યજુર્વેદ. યજુર્વેદને યજ્ઞનો પણ વેદ કહેવામાં આવે છે. આ વેદ ગદ્ય પદ્ય સ્વરૂપે રચાયેલો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન પણ તેમાં કરવામાં આવ્યું છે. ક્લિયર? યજ્ઞનો વેદ તરીકે કયો? તો કે યજુર્વેદ. અને છેલ્લો છે અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મકાંડ એટલે કે કોઈ પણ પ્રકારના આપણે જે યજ્ઞને લગતા, કર્મને લગતા જે કાંડો કરવામાં આવે છે, બરાબર, કર્મને લગતા યજ્ઞો કરવામાં આવે છે, એ બધા અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે કે કયા કયા પ્રકારના સંસ્કારો કયા કયા વ્યક્તિત્વમાં હોય તો એને ઉત્તમ વ્યક્તિત્વ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી ચર્ચા છે એ અથર્વવેદમાં કરવામાં આવી છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે આ 4 ગ્રંથોને યાદ રાખવાના છે. ઋગ્વેદમાં 1028 ઋચાઓ અને 10 ભાગમાં વહેંચાયેલું છે. તેમાં મોટા પ્રમાણમાં દેવી દેવતાઓની સ્તુતિઓ આપેલી છે. ત્યાર પછી સામવેદ, તો કે સામવેદમાં જે ઋગ્વેદમાં આપેલા સ્તુતિઓ છે એને યોગ્ય રાગ અને લયમાં ગાવાની બાબત આપી છે. એટલા માટે એને કયા ગ્રંથ તરીકે અથવા તો કઈ બાબત તરીકે ઓળખવામાં આવે છે? તો કે સંગીતની ગંગોત્રી તરીકે. ત્યાર પછી યજુર્વેદ, તો કે યજ્ઞના વેદ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લો અથર્વવેદ કે જેમાં કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. રેડી વિદ્યાર્થી મિત્રો? આપણે અહીંયા સુધી રાખીએ. ઉપનિષદ લઈ લઈએ પછી આપણે અહીં સુધી રાખીશું. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવેલી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ઉપનિષદ એટલે શું? તો કે જે આ આપણા વેદો છે, બરાબર, એ વેદોની સાથે સંકળાયેલા અને વેદોને સમજવા માટે જરૂરી માર્ગદર્શન આપે એટલે કે ઉપનિષદ. બરાબર, ઉપનિષદો પણ ખૂબ જ આપણે રચવામાં આવેલા છે કે જે વેદોને યોગ્ય રીતે સમજી શકીએ એટલા માટે રચવામાં આવ્યા હતા. બરાબર, ઉપવેદો છે અથવા તો ઉપનિષદો છે એ કેટલા છે? તો કે 108 છે. બરાબર, યાદ શું રાખવાનું? બૃહદારણ્ય અને છાંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદ છે. ટોટલ 108 ઉપનિષદોની સંખ્યા છે. ક્લિયર? કે આપણે અહીં સુધી રાખીએ છીએ. રેડી વિદ્યાર્થી મિત્રો? મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. જય હિન્દ, અસ્તુ.